અમદાવાદ શહેરની અંદર જ્યારે વાત કરવામાં આવે 7 ઝોનની અંદર 80 થી 90 લાખ લોકો જ્યારે વસવાટ કરતા હોય તો જન ભાગીદારીનું એક ઉત્સુક ઉદાહરણ છે. અમે કોર્પોરેશન દ્વારા ઘરે ઘરેથી વેસ્ટ ટુ કલેક્શન કરવા લાગ્યા. ભૂઈનો કચરો અને સૂકો કચરો એની સમજદારી માટે એના માટે નાટકો કરવામાં આવ્યા. અમારો કાંકરિયા કાર્નિવલ થાય તેની અંદર પણ નાટક દ્વારા લોકોને અવેરનેસ કરવામાં આવ્યા. અમારી જે સ્કૂલ બોર્ડ છે તેની અંદર ભણવા આવતા 1,80,000 વિદ્યાર્થીઓ એ રોજ પ્રતિજ્ઞા લે છે કે ભાઈ સૂકો કચરો ભીનો કચરો અલગ કરવું, સુરેપે આયોજન કરવું. અહીં ખાસ કરીને પહેલાં અમારી પાસે 1250 ગાડીઓ હતી ડોર ટુ ડોર કલેક્શનની અંદર. એ ગાડીને અમે વધારીને 1850 કરવામાં આવી અને એને પરિણામે વાત કરીએ કે આ જે કચરો એકત્ર થાય તેને અમે ડમ્પ સાઇડ પર લઈ જતા હતા. પરંતુ ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે વેવ ટુ એનર્જી પ્લાન્ટનું વાત કરીએ કે લોકાર્પણ કર્યું. પરિણામે આપણે વાત કરીએ કે ભાઈ કચરામાંથી કંચન. દેશના પ્રધાનમંત્રી કહેતા હતા કે ભાઈ કોઈ પણ વસ્તુ કોઈના માટે નકામી હોય છે એ બીજા માટે ફાયદાકારક હોય છે. તો અમે કચરામાંથી વીજળી ઉત્પન્ન કરી અને પર ડે આપણે વાત કરીએ કે 1000 મેટ્રિક ટન કચરામાંથી વીજળી ઉત્પન્ન પ્રતિ કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આમ અમે વીજળી ઉત્પન્ન કરવા લાગ્યા અને ગ્રીડમાં આપવા લાગ્યા. બીજી વાત કરવામાં આવે તો અમારી સમગ્ર ટીમ ઇલેક્ટ્રિક વિંગ હોય અને આપણે વાત કરીએ કે અમારી એડમિન વિંગ મેયરથી માંડી તમામ કોર્પોરેટરશ્રીઓ, તમામ ધારાસભ્યશ્રીઓ અને વાત કરીએ કે કમિશનરથી માંડી વાત કરીએ કે તમામ નીચેના સ્તરના વર્ગ ક્લાસ 1થી શરૂ કરી ક્લાસ 4 સુધીના સમગ્ર કર્મચારીઓ આ અભિયાનની અંદર જોડાઈ ગયા. ખાસ કરીને પ્રેરક બળ માનનીય ગૃહમંત્રી તરફથી મળ્યું ભાઈ અમદાવાદ શહેરે પ્રથમ નંબર લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને અથાગ મહેનત કરવી જોઈએ. એમનું આ પ્રેરક ઉદ્બોધન અમારા માટે પ્રેરણાદાયી થઈ ગયું અને અમે સમગ્ર કર્મચારીઓની ટીમ અમારી ઇલેક્ટેડ વિંગ એક કામની અંદર અમે લાગી ગયા. ભાઈ પ્રથમ નંબર આવવો જોઈએ. પરિણામે સમગ્ર 80-90 લાખ આપણે અહીંના જનભાગીદારી અને અમારા જે સફાઈ કામદારો છે રોજ આ સિટીને ચોખ્ખું રાખે છે. ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય, એની અંદર એ પોતે શહેરને ચોખ્ખું રાખે છે. એમાં લોકોનો પણ સાથ અમને મળતો ગયો અને પરિણામે અમે મજબૂત ઈરાદા સાથે સફાઈ સર્વેક્ષણમાં પહોંચ્યા અને મંજિલ અમે હાંસલ કરી.